Hello, good morning, student, and welcome to our live class. How are you all, dear student? વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં ને? હવે આપણે ગ્રામરના પોઈન્ટમાં આવી ગયા છે. હવે લાસ્ટ ટાઈમે શું આપ્યું હતું તમને યાદ હોય તો? શું હતું? સ્ટ્રક્ચર હતું. તો સ્ટ્રક્ચર લર્ન કરવાનું હતું. શું કરવાનું હતું? તો સ્ટ્રક્ચર એક વખત લર્ન કરવાનું હતું. બરાબર. તો એ સ્ટ્રક્ચર તમે લર્ન કરશો વિદ્યાર્થી મિત્રો તો અને તો જ આગળની જે એક્સરસાઇઝ છે એ તમને ક્યારે આવશે? જો તમે સ્ટ્રક્ચર કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે બરાબર લર્ન કરશો તો અને તો જ તમને આ જે છે એ બધું તમને આવડશે. તો હવે હું તમને 2 મિનિટનો સમય આપું છું. કેટલા મિનિટનો? 2 મિનિટનો સમય આપું છું. તો 2 મિનિટના સમયમાં તમારે શું કરવાનું છે? તમારી જે ગ્રામરની નોટબુક છે એ ખોલો અને નોટની અંદર તમને ખ્યાલ હોય તો આપણે સ્ટ્રક્ચર મેં લખાયું હતું સાદા વર્તમાન કાળનું, સાદા ભૂતકાળનું, ચાલુ ભૂતકાળ, એટલે કે મેં જેટલા 12 કાળ હતા તો 12 કાળનું બરાબર સ્ટ્રક્ચર લખાયું હતું. એમાંથી 11 કાળનું સ્ટ્રક્ચર તમારે નોટે કરવાનું છે. બરાબર. તો એક વખત તમે સ્ટ્રક્ચર જોઈ લો. તમને 2 મિનિટનો સમય આપું છું. દરેક કાળ પ્રમાણે તમે એનું જે સ્ટ્રક્ચર આપ્યું છે, જે સિન્ટેક્સ આપ્યું છે, જે માળખું મેં લખાવ્યું હતું તો એ માળખું તમે 2 મિનિટનો સમય આપું છું, વાંચી લો. અને તમે વાંચી લો એના પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ. તો ચલો ફટાફટ વાંચી લો. ફટાફટ 2 મિનિટનો સમય આપું છું. તો તમારે માળખું વાંચી લેવાનું છે. તો વાંચી લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. સ્ટાર્ટ યોર ટાઈમ. તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. ચલો ફટાફટ વાંચી લેજો. વાંચી લીધું સ્ટ્રક્ચર વિદ્યાર્થી મિત્રો? હવે સ્ટ્રક્ચર આપણે એટલા માટે વાંચવાનું હતું કારણ કે એક વાક્ય છે એને અલગ અલગ બધા કાળમાં કઈ રીતે ફેરવી શકાય. ખબર પડી? અહીંયા જે વાક્ય આપેલું છે એને આપણે કેટલા કાળમાં ફેરવવાનું છે? 12. પણ અહીંયા આગળ આપણે અત્યારે 11 કાળનું ચલણ છે તો આપણે 11 કાળમાં આપણે ફેરવીશું. બરાબર? ખ્યાલ આવી ગયો? અલગ અલગ કાળમાં આપણે ફેરવવાનું છે. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વાત? અન્ડરસ્ટુડ? સારું. તો હવે સ્ટ્રક્ચર તમે વાંચી લીધું હશે એવું માનું છું. બરાબર. બટ હવે જે વસ્તુ હું સ્ટાર્ટ કરી રહ્યો છું એ તમારે ક્યારે જોવાની છે? તો સ્ટ્રક્ચર તમે કમ્પ્લીટલી વાંચી લીધું હોય, બરાબર સમજી લીધું હોય, એના પછી તમે આ જોશો તો તમને કમ્પ્લીટ ખબર પડશે.
નહીં તો શું થશે કે ખાલી ચલાવવા ખાતર કે લખાવા ખાતર લખ્યું હોય એવું લાગશે, પણ કશું ખબર પડશે નહીં. એટલે જે માળખું મેં લખાયેલું છે બરાબર, એ માળખું તમારે એક વખત કમ્પ્લીટલી વાંચી દઉં બરાબર, અથવા તો આનો આ વિડીયો તમારે એ માળખું વાંચી અને આનો આ વિડીયો તમે બીજી વખત જોજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલું યાદ રાખજો તમે. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વાત તમારા માટે? તો હવે અહીં આગળ આપણે સ્ટાર્ટ કરીશું, અને કદાચ માળખું વાંચવાનું બાકી હોય તો એક વખત વાંચજો, 5 મિનિટ વાંચજો બરાબર, વિડીયો પોઝ કરીને, અને પછી આ જોશો તો તમને ખરેખર જલ્દી ખબર પડશે અને મજા આવશે. એક વસ્તુ છે, આપણને કોઈ બી લેક્ચર હોય કે ગમે તે વસ્તુ હોય, આપણે ક્યારે એન્જોય કરી શકીએ? તો જ્યારે આપણને એ વસ્તુ આવડતી હોય, ખબર પડતી હોય તો આપણે એન્જોય કરી શકીએ બરાબર. તમારે ટીવીની અંદર સમજો કે કોઈ ક્રિકેટ મેચ ચાલુ છે, પણ તમને ક્રિકેટના નિયમો કે કશું ખબર જ ના હોય, તે વસ્તુમાં મજા આવે? એના જેવું છે, ખ્યાલ આવે? એટલે તમે જેટલું શીખશો, જેટલું લર્ન કરશો એટલું આવડશે, અને જેટલું આવડશે એટલું જ તમને ખબર પડશે, અને જેટલી ખબર પડશે એટલી જ લેક્ચરની અંદર મજા આવશે. ખ્યાલ આવે? હવે સમજો કે ગુજરાતીમાં સમાચાર ટીવી પર આવતા હોય તો આપણે જોઈએ તો ખબર પડે ને મજા પણ આવે, થોડી ઘણી પણ આવે મજા. પણ હવે સમજો કે સમાચાર અચાનક કોઈ બીજી ભાષામાં ચાલુ થઈ જાય બરાબર, કે એવી ભાષા ચાઇનીઝ ભાષામાં ચાલો સમાચાર ચાલુ થઈ જાય, તો શું તમને જોવામાં રસ પડે? કંટાળો આવે ને? 1-2 મિનિટ તમે જુઓ પછી શું થાય કે આ શું કરે છે? કંટાળો આવે ને, માથું દુખવા લાગે ને. બસ સેમ વસ્તુ એજ્યુકેશનમાં છે. તમે જેટલું વ્યવસ્થિત રીતે ભણશો, વ્યવસ્થિત લર્ન કરશો, અને જેટલું ધ્યાનથી ભણશો ને વિદ્યાર્થી મિત્રો, એટલી ખબર પડશે. અને જેટલી તમને ખબર પડશે બરાબર, ચેપ્ટરની અંદર કે વ્યાકરણની અંદર કે કોઈ ટોપિકની અંદર તમને જેટલી ખબર પડશે એટલી તમને વધારે ને વધારે મજા આવશે. તો એજ્યુકેશનમાં પણ એવું જ છે. તો આ એક નિયમ છે, સર્વસામાન્ય સિદ્ધાંત છે. તો હવે આપણે આ જે સેન્ટેન્સ આપેલું છે સી કમ્સ લેટ, એને આપણે અલગ અલગ રીતે જોઈએ. ઓકે, તો પહેલા પ્રેઝન્ટ સિમ્પલ છે, પછી પાસ્ટ સિમ્પલ, ફ્યુચર સિમ્પલ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુ, પાસ્ટ કન્ટિન્યુ, ફ્યુચર કન્ટિન્યુ, પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટમાં એને ફેરવવાનું છે. તો કઈ રીતે આપણે એને ફેરવીશું? ચલો, તો પ્રેઝન્ટ સિમ્પલમાં વાક્ય લખ્યું સી કમ્સ લેટ. હવે અહીં આગળ એસ કેમ આવે તો તમને ખ્યાલ હશે કે સાદા વર્તમાન કાળની અંદર જો હી સી ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. એટલે કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચનનું જો રૂપ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો ત્રીજો પુરુષ એકવચન એટલે હી સી ઇટ, અથવા તો કોઈ વ્યક્તિનું નામ કે કોઈ એક પ્રાણીનું નામ હોય તો અહીં આગળ ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. તો કયા કાળમાં લાગે છે? તો પ્રેઝન્ટ સિમ્પલ એટલે કે સાદા વર્તમાન કાળમાં લાગે છે. હવે એને પાસ્ટ સિમ્પલમાં ફેરવવું છે તો શું થઈ જશે? સી કમ નું શું થઈ જશે? કેમ થઈ જશે. શી કેમ લેટ. એ જ રીતે ફ્યુચર સિમ્પલમાં આપણે એને ભવિષ્યકાળમાં ફેરવવું છે તો કઈ રીતે થઈ જશે? શી એની જોડે આવશે વિલ, શી વિલ લેટ, તે મોડી પડશે. શી કમ્સ લેટ, તે મોડી આવે બરાબર. અહીંયા આગળ વિલ, પછી અહીંયા આગળ આપણે શું લખીશું? કમ લખીશું. v1 વિલ પ્લસ શું આવશે? ક્રિયાપદનું v1 એટલે કે કમ, પછી લેટ બરાબર. તો અહીંયા જોઈએ આપણે સી કમ્સ લેટ એટલે કે તે મોડી આવે છે. સી કેમ લેટ એટલે કે તે મોડી આવી. પછી ફ્યુચર સિમ્પલ સી વિલ કમ લેટ એટલે કે તે મોડી આવશે બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સ્ટ્રક્ચરમાં શું હતું? સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય, અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ હોય. અહીં આગળ જોઈએ તો શું હોય? કર્તા એટલે કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? સી એટલે કે સબ્જેક્ટ પ્લસ v2. હવે જે પ્રમાણે સબ્જેક્ટ સ્ટ્રક્ચર લખાવ્યું છે, માળખું લખાવ્યું છે ને વિદ્યાર્થી મિત્રો, એ જોતા જજો. જે મેં માળખું લખાવ્યું છે એ પણ જોડે જોડે તમે જોતા જજો તો તમને વ્યવસ્થિત રીતે ક્લિયરલી ખબર પડે. તો જો હવે પાસ્ટ સિમ્પલનું માળખું જુઓ.
સિમ્પલ એનું માળખું જુઓ, એનું સ્ટ્રક્ચર જુઓ. તમે જોયું, ચોપડા ખોલ્યો, પાસ્ટ સિમ્પલનું માળખું જોયું. શું હતું એમાં? સબ્જેક્ટ એટલે સી આવી ગયું, સબ્જેક્ટ પ્લસ શું આવે? V2 એટલે કે કર્તાની જોડે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. તો જો કર્તાની જોડે ભૂતકાળનું રૂપ છે એટલે કયો કાળ કહેવાય? સાદો ભૂતકાળ કહેવાય. હવે ફ્યુચર સિમ્પલ. ફ્યુચર સિમ્પલ એટલે સાદો ભવિષ્યકાળ. તો એમાં મેં લખાયું કે સબ્જેક્ટ એટલે કે આ કર્તા થઈ ગયો, આ સબ્જેક્ટ, એની જોડે શું હોય? શેલ બી એટલે અહીંયા બી મૂક્યું, પછી શું હોય છે? એના જોડે ક્રિયાપદનું મૂળ રૂપ. તો કર્તા, શેલ બી અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 એટલે કે સબ્જેક્ટ પ્લસ શેલ બી પ્લસ V1 આખું સ્ટ્રક્ચર બને છે. જો સબ્જેક્ટ પ્લસ શેલ બી પ્લસ V1 એટલે થયો ફ્યુચર સિમ્પલ, સાદો ભવિષ્યકાળ. હવે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસમાં કઈ રીતે હતું? તો સી આવશે. સી ની જોડે આખું માળખું છે. શું આવે છે? કર્તાની જોડે is am are. તો સી ની જોડે is am are માંથી શું લઈશું? તો ભાઈ is લઈશું. સી is બરાબર. પછી કમનું શું થઈ જશે? કમિંગ થઈ જશે. અને પછી અહીંયા આગળ લખી નાખો લેટ. ઓકે, થઈ ગયું. આપણા માળખા પ્રમાણે ચાલીએ છે, કંઈ વધારે ઉમેરો કરતા નથી. તમને લાગે કે સાહેબ અલગ અલગ શું વાક્યો લખે છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે માળખું લખાયું એ પ્રમાણે લખીએ છીએ. તો અહીંયા આગળ સબ્જેક્ટ એટલે કર્તા આવ્યું, કર્તા પ્લસ is am are. is am are માંથી કોઈ પણ એક, તો સી ની જોડે શું આવે? is am are માંથી is આવે ને, તો અહીંયા is લખ્યું પ્લસ ક્રિયાપદને ing વાળું રૂપ. તો કમ છે તો એનું ing વાળું રૂપ શું થાય? તો કમિંગ થાય. અને પછી અહીંયા આગળ શું લખ્યું આપણે? લેટ. હવે એના પછી પાસ્ટ કન્ટિન્યુની વાત કરીએ તો સી આવશે, પછી આનું ભૂતકાળ કરી દેવાનું એટલે is નું શું થઈ જશે? was થઈ જશે. અને કમિંગ નું કમિંગ, લેટ. બરાબર, ખબર પડી ગઈ. હવે ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં જવાનું છે. તો શું કરીશું એના માટે? ફ્યુચર કન્ટિન્યુઅસ માટે તો અહીંયા જો સી બરાબર પ્લસ એનું સ્ટ્રક્ચર શું હતું? સી ની જોડે શું હતું? શેલ હતું પ્લસ બી પ્લસ ક્રિયાપદને ing થી. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ શેલ બી પ્લસ બી પ્લસ ing. તો સબ્જેક્ટ એટલે કે કર્તા તો લખી નાખ્યું. સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ એ સી છે. આ છે વર્બ અને આ કશું જોવાનું નહીં. આપણે બે વસ્તુ પકડીએ એટલે બધું જ આપણને આવડે. બરાબર. કર્તા અને શું આવે? ક્રિયાપદ. એમાં થોડો ફેરફાર કરો એટલે આખે એક નવો કાળ બની જાય. ખાલી બે જ વસ્તુ ઓળખવાની, સબ્જેક્ટ અને વર્બ એટલે કે કર્તા અને એની ક્રિયાપદ. તો જો અહીંયા સી લખ્યું, પછી અહીંયા આગળ શું થઈ જશે? સી ની જોડે શું આવે? આપણા સ્ટ્રક્ચર પ્રમાણે બી પ્લસ અહીંયા આગળ બી આવશે. અહીંયા આગળ લખીશું કમી અને અહીંયા આગળ લખીશું લેટ. બરાબર. સી વિલ બી કમિંગ લેટ. ઓકે. એના પછી પ્રેઝન્ટ પરફેક્ટ. અને બીજી વસ્તુ યાદ રાખે તો જે કાળ કન્ટિન્યુ એટલે શું થાય? ચાલુ કાળ. તો તમે જુઓ ત્રણે ત્રણ ચાલુ કાળમાં જુઓ ing આવ્યું, અહીંયા પણ ing છે, અહીંયા પણ છે, અહીંયા ing છે. એટલે કે જે પણ ચાલુ કાળ છે જ્યાં આગળ કન્ટિન્યુ એટલે કે ચાલુ કાળ હોય તો બધા જે ચાલુ કાળ હોય એની પાછળ ing આવે ના આવે. પછી ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, કોઈ પણ ચાલુ કાળ હોય એટલે પાછળ ing વાળું રૂપ આવે. તો રહ્યું શું? તો વર્તમાન કાળ હોય તો તમે is લખો, ચાલુ કાળ હોય બરાબર, ચાલુ વર્તમાન હોય તો is લખો, ચાલુ ભૂતકાળ હોય તો ખાલી was લખો, અને ચાલુ ભવિષ્યકાળ હોય તો તમે will be લખો. બની ગયું આરામથી, એકદમ સિમ્પલ છે. સારું. હવે પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટમાં કઈ રીતે બનશે? પૂર્ણ વર્તમાન કાળ. આ ઇંગ્લિશમાં એટલા માટે જોઈએ છે કારણ કે તમને આઈડિયા આવી જાય. પરફેક્ટ એટલે પૂર્ણ, યાદ રાખવાનું. સિમ્પલ એટલે સાદું, કન્ટિન્યુ એટલે ચાલુ, અને પરફેક્ટ એટલે શું થશે? પૂર્ણ. તો પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને પરફેક્ટ એટલે પૂર્ણ. તો શું કહીશું આને? પૂર્ણ વર્તમાન કાળ. તો કઈ રીતે બનશે? તો જો એનું સ્ટ્રક્ચર તમે જુઓ. સબ્જેક્ટમાં શું લીધું? સી લીધું. સબ્જેક્ટ પ્લસ શું આવે? સબ્જેક્ટની જોડે હેવેઝ આવે. શું આવે છે? હેવેઝ આવે. બરાબર. તો શું આવે? સી. પછી આપણા સ્ટ્રક્ચરમાં હેવેઝ આવે તો સી ની જોડે આપણે શું મૂકીએ છીએ?
તો તમને ખ્યાલ હોય તો સી ની જોડે આપણે મૂકીએ દે હેઝ. ઓકે, અને પછી અહીંયા આગળ શું મૂકીશું? કમ નું થર્ડ ફોર્મ. એટલે કે કઈ રીતે થાય છે? તો સબ્જેક્ટ પ્લસ હેવ એઝ હોય છે અને V3 હોય. આ રીતનું સ્ટ્રક્ચર હોય છે. સબ્જેક્ટ એટલે સી આવી ગયું, હેવ એઝ માંથી હેઝ લઈ લીધું. હવે બાકી શું રહ્યું? V3. V3 એટલે કમ નું V3 શું થાય? તો જો આ રીતે થાય V1 V2 V3. તો કમ એનું V2 થાય છે કેમ, અને એનું V3 થાય છે કમ. કમ કેમ કમ. જ્યારે V3 થાય ત્યારે કમ મૂળ રૂપમાં આવી જાય. એટલે અહીંયા આગળ શું થઈ જશે? she has come. she has come. અને પછી અહીંયા આગળ લખી નાખીશું લે. બરાબર, આરામથી. તમારે કોઈ લખવાની ઉતાવળ કરવાની નથી વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર આપેલું જ છે. તમારે ખાલી આ કોન્સેપ્ટ મારો જે સમજાવો તે સમજો, કારણ કે આ લાખ રૂપિયાની વાત છે આપણી. પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા જે હેવ એઝ હતું તો એનું ભૂતકાળ કરી દેવાનું, એડ કરી દેવાનું. તો અહીંયા આગળ શું થઈ જશે? સી. અહીંયા હેઝ નું શું થઈ જશે? એડ. પછી કમ લેટ. એ જ રીતે ફ્યુચર પરફેક્ટમાં શું થશે? સી. બરાબર, સી લખ્યું. પછી આપણે એનું સ્ટ્રક્ચર શું હતું? તો સબ્જેક્ટ પ્લસ શેલ બી પ્લસ હેવ પ્લસ V3. તો સબ્જેક્ટમાં આપણે શું મૂક્યું? સી મૂક્યું. પછી શેલ માંથી શું આવે? સી ની જોડે. તો અહીંયા આગળ લખીશું બી. બરાબર, પછી અહીંયા આગળ લખવાનું છે હેવ. અહીંયા જોઈ લખી નાખી હેવ. અને કમ નું V3 શું થશે? કમ જ થશે. તો સી વી હેવ કમ લેટ. બરાબર, આટલે સુધી આવડી ગયું. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ જોઈશું. અત્યાર સુધી આપણે એક સાદું જોયું, એક ચાલુ જોયું અને એક પૂર્ણ જોયું. અને હવે જે જોઈશું એ ચાલુ પૂર્ણ જોઈશું. પણ એના પહેલા થોડી ડિસ્કશન કરવી જરૂરી છે. તો ડિસ્કસ કરી લઈએ. તો જુઓ, ડિસ્કશન પહેલું સાદો કાળ છે. તો સાદો કાળમાં શું થાય? અહીંયા આગળ કર્તા અને ક્રિયાપદ જ આવે. બરાબર છે. પછી પાસ્ટ સિમ્પલમાં એટલે કે સાદા ભૂતકાળમાં શું આવે? કર્તાની જોડે V2 ભૂતકાળનું. તો કર્તા અને ભૂતકાળનું બની ગયું. ફ્યુચર સિમ્પલમાં શું કર્યું? ફ્યુચરમાં આપણે ખાલી શેલ બી મૂકવાનું હતું. કર્તા પ્લસ શેલ બી માંથી બી મૂક્યું. પછી આગળ V1 એટલે કે ક્રિયાપદનું પહેલા નંબરનું રૂપ એટલે કે કમ લેટ. તો યાદ રાખવાનું ભવિષ્યકાળ છે. તો અહીંયા આગળ શું આવ્યું? V પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાત કરીએ તો એની પણ શોર્ટ ટ્રિક શીખી લઈએ. તો જો અહીંયા કન્ટિન્યુ ત્રણે ત્રણમાં શું છે? કન્ટિન્યુ છે. એટલે ત્રણે ત્રણ કાળ કયા છે? ચાલુ કાળ છે. તો ચાલુ કાળમાં ing વાળું રૂપ આવે. એટલે કે કમની પાછળ શું લાગી જાય? ing. પણ શું લખવાનું? પ્રેઝન્ટ વર્તમાન કાળ છે તો અહીંયા is આવશે. ભૂતકાળ છે તો ખાલી was આવશે. અને ફ્યુચર છે તો શું આવશે? will આવશે. બરોબર, અને પાછળ be આવશે. will અને be. બરોબર, આટલો જ ફરક પડે. તો ફરક કેટલો પડ્યો? ચાલુ કાળમાં કમી એટલે કે ing વાળું રૂપ ત્રણેયમાં સરખું જ છે, કોમન જ આવશે. જો તો ફેરફાર શેમાં થયો? અહીંયા is હતું, અહીંયા was અને અહીંયા will be આવે. હવે પ્રેઝન્ટ પરફેક્ટની વાત કરીએ તો પૂર્ણ કાળમાં યાદ રાખવાનું ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ આવે. અહીંયા પણ ત્રીજા નંબરનું રૂપ આવ્યું, અહીંયા પણ. તો ફરક ક્યાં પડે? બધા જેટલા પૂર્ણ કાળ છે બધામાં ત્રીજા નંબરનું જ રૂપ આવે. V3 તો બધામાં સરખો સેમ જ આવશે. તો યાદ રાખવાનું કેટલું રહ્યું? તો વર્તમાન કાળ હોય તો V3 ના રૂપની આગળ હેઝ લખો. જો ભૂતકાળ હોય તો V3 ની આગળ હેડ લગાવો. અને જો ભવિષ્યકાળ હોય તો V3 ની આગળ શું લગાવો? will અને have બંને લગાવો. કારણ કે will એ આપણને ભવિષ્યકાળની ઓળખ આપશે અને have આપણને પૂર્ણકાળની ઓળખ આપે. એટલે કે ખાલી શું લખવાનું? will have. પછી અહીંયા આગળ V3 ની આગળ have લખો અને વર્તમાન કાળ હોય તો has લખો. એટલે કે અહીંયા આગળ have એસ તમારે શેના પ્રમાણે નક્કી કરવાનું છે? તો અહીંયા આગળ તો c છે તો c ની જોડે શું આવે? તો has આવે. બાકી બધાની સાથે have આવે. એ મેં તમને સમજાવેલું હતું. તો c છે તો has. એટલે અહીંયા V3 છે તો વર્તમાન કાળ છે તો have has માંથી ગમે તે એક લખો. અહીંયા ભૂતકાળ છે તો અહીંયા had જ આવશે. અને અહીંયા આગળ will અને have. બરાબર, એકદમ સિમ્પલ છે. ખ્યાલ આવી ગયો? હવે એકવાર વાંચી લો.
અને પછી આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ વિશે હું સમજાવું. એના પછી નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાનું, જે સ્ટ્રક્ચર મેં લખાવ્યું છે એની ટેસ્ટ લેવાનું છે. તો તમારે લર્ન કરવું પડશે કમ્પલસરી. તો તમારે કમ્પલસરી લર્ન કરવાનું છે. તો આવા બધા સ્ટ્રક્ચર મેં તમને લખાયા હતા, તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટ્રક્ચર લખાયા છે એ તમારે લર્ન કરવાના છે. બીકોઝ કે આવતા લેક્ચરમાં બરોબર કમ્પલસરી એટલે કે 49 માં હું કમ્પલસરી 101% હું એક્ઝામ લેવાનો છું. અને એના માટે તમને ટાઈમ આપીશ કેટલા મિનિટનો સમય મળશે. તો એના માટે સમજો ને એક સ્ટ્રક્ચર છે બરાબર, પ્રેઝન્ટ સિમ્પલનું તમે લખ્યું તો આટલું લખતા કેટલી મિનિટ થાય? 1. આટલું લખતા 2 સ્ટ્રક્ચર, પછી 3 ને 4 5 7 મિનિટનો સમય આપીશ. કેટલા મિનિટનો? 7 મિનિટનો સમય આપી. તો અહીં આગળ હું તમને કહી દઈશ, સૂચના આપી દઈશ કે તમારે શું કરવાનું છે. તો 12 કાળનું સ્ટ્રક્ચર લખવાનું છે. તો હોમવર્કમાં પણ હું તમને એ જ આપીશ. તો આપણું હોમવર્ક છે, હોમવર્કમાં શું છે તો 12 કાળનું સ્ટ્રક્ચર એટલે કે માળખું તૈયાર કરવું. બરાબર, કારણ કે હવે પછી જે છે લેક્ચર નંબર 49 એમાં હું તમારી ટેસ્ટ લેવાનું છું. તો હોમવર્ક છે 12 કાળનું સ્ટ્રક્ચર તૈયાર કરવું. 12 કાળની ટેસ્ટ છે. ઓકે, સમજી ગયા? ખબર પડી ગઈ? 1 મિનિટમાં સાદો વર્તમાન કાળના જે સ્ટ્રક્ચર છે એ તમને આવડતા હોય તો લખાઈ જાય. બરાબર, તો હું તમને 7 મિનિટનો સમય આપીશ. 7 મિનિટ્સની અંદર તમારે શું કરવાના છે? 12 કાળના નામ અને એ પ્રમાણે તમારે સ્ટ્રક્ચર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.